સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે કાલાવડ વિધાનસભા વિસ્તારમાં દેશભક્તિસભર પદયાત્રા યોજાઈ। આણંદ પરથી નિકાવા સુધીની પદયાત્રામાં હજારો ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા। પૂર્વ કૃષિ મંત્રી તથા ગોવા શિપયાર્ડના ડાયરેક્ટરે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની અદમ્ય નિષ્ઠા વિશે મનનીય પ્રવચન આપ્યું। જામનગરના કાલાવડ વિધાનસભા વિસ્તારમાં દેશભક્તિસભર પદયાત્રા યોજાઈ। દેશના લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે કાલાવડ તાલુકાના આણંદ પરથી નિકાવા ગામ સુધી ભવ્ય અને દેશભક્તિસભર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સરદાર સાહેબના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરવા અને તેમના આદર્શોને જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી યાત્રામાં કાલાવડ વિધાનસભા વિસ્તારના હજારો ગ્રામજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા। પદયાત્રાને આણંદ પર ખાતેથી ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, આસિસ્ટન્ટ કલેક્ટર સ્વપ્નિલ પિલ્લેએ લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવ્યો છે। નિકાવા ખાતે યાત્રાના સમાપન વેળાએ આયોજિત સભામાં પૂર્વ કૃષિ મંત્રી આર.સી. ફળદુ વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત ગોવા શિપયાર્ડના ડાયરેક્ટર હસમુખ હિંડોચાએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની અદમ્ય નિષ્ઠા વિશે માનનીય પ્રવચન આપ્યું હતું। તેઓએ અખંડ ભારતનું નિર્માણ, દેશી રજવાડાઓનું વિલીનીકરણ અને સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ વગેરેમાં સરદાર સાહેબની પાયાની ભૂમિકા અંગેના રોચક અને પ્રેરક પ્રસંગો રજૂ કર્યા હતા। આર.સી. ફળદુએ જણાવ્યું છે કે અનેક નવલોહિયા યુવાનોના બલિદાનથી આઝાદ થયેલા ભારત દેશ અખંડ અને મજબૂત રહે તે માટે સરદાર પટેલે કુને વાપરી દેશને એક તાતણે જોડવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું। સરદાર પટેલનું સમગ્ર જીવન જાણે મા ભારતીની ઉન્નતિ માટે જ બન્યું હોય તેવા કાર્યો તેમના હાથે સંપન્ન થયા છે। તેમના મન, નાત, જાત કે ધર્મના કોઈ પણ ભેદભાવ ન હતા। તેઓ સમગ્ર દેશને એક પરિવાર તરીકે જોતા હતા। આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી દ્વારા સરદાર પટેલને રાષ્ટ્ર નિર્માણમાં સોંપાયેલા સૌપ્રથમ રજવાડાના વિલીનીકરણની ગાથા દર્શાવતી સુંદર નાટિકા રજૂ કરાઈ હતી। પદયાત્રામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા। હાથમાં તિરંગા સાથે નીકળેલી રેલી આણંદ પરથી નિકાવા તરફ આગળ વધી ત્યારે સમગ્ર માર્ગ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો હતો। આ પ્રસંગે કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પાનસુરિયા, જોડિયા તાલુકા પંચાયત પ્રમુખ રસીલાબેન ચનિયારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન વગેરે આગેવાન ડોક્ટર વિનુભાઈ ભંડેરી, અભિષેક પટવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કાલાવડ મામલતદાર, ચીફ ઓફિસર કાલાવડ, તાલુકા વિકાસ અધિકારી રીતેશ ભોજાણી સહિત કાલાવડ વિધાનસભા બેઠકના પદાધિકારીઓ, અધિકારી સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।